અને જવું છે દવાખાને ખાદી કાર્યાલય, કેમ કે બેન છે ત્યાં એડમિટ એમાં બે સારું છે. બાટલા ચડાવ્યા બીજો મમ્મીને છે ને શ્વાસ ચડી ગયો છે, હવે એને ઘરે લીધે બેન નું ઓપરેશન થઈ ગયું છે અને મમ્મી ને બાટલો શરૂ કરી દીધો છે. એને ઘેર નથી છેડ્યું, બીજું કઈ નથી. ઇન્જેક્શન આપ્યું તું. હાલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. સવારના થઈ ગયા છે 11:30 અને જવું છે દવાખાને ખાદી કાર્યાલય, કેમ કે બેન છે ત્યાં એડમિટ કાલ રાતના. તો અત્યારે જવાનું છે આપણે, આજે છે બેનનું ઓપરેશન. તો જાય હું છે હું નહીં, પપ્પાને બાન પાછું ઘરે આવવાનું છે, સાંજે ત્યાં ઉતા હતા. હું મમ્મી જાય છે પછી ઘરે આવશે. પોગી ગયા દવાખાને, શિફ્ટુડી સામે પડી પપ્પાની અને અંદર હવે જાય હું છે હું નહીં જોઈ. પપ્પા ને બા બે આવી ગયા છે. હા છોડી મારે સ્ટેશન બાર અહીંયા ઓલા રહ્યું ને લોબી એમાં બે જાય. અવાજ નહીં વાંધો નહીં, હાલો જાય છે. ફોન કરે તમને જઈએ આપણે લિફ્ટમાં, બરોબર છે. ઉપર જવાનું છે, બેનનું ઓપરેશન આગળ શરૂ થાય, એક ઓપરેશન પતે ને પછી ફ્લોરે કેવા કપડા પહેર્યા. ફોન જોવે છે બેઠી બેઠી. સારું છે. બાટલા ચડાવ્યા બીજો નાઈ કે નહીં ઉગરી નાઈ લે રજા સાહેબ નાઈ આવ્યા સાહેબ ને કહું ના વગર નહીં હાલે એમ કહેવાનું સાહેબ. પાછા જઈએ છીએ આપણે નીચે, કેમ કે આપણે છે કામ થોડું ઘણું. જવું છે આપણે રેલવે સ્ટેશન બાજુ. પલટીનાને લઈને આવી ગયો પેટ્રોલ પંપે, ટાંકી ફૂલ કરાવી નાખીએ. આમ તો પેટ્રોલ છે પણ ફૂલ કરાવી નાખીએ ને, હવે ખાલી 200 નાખીને એટલે ફૂલ થઈ જાય આગળ એવું લાગે. ઘરે આવી ગયો હું. ફુલાવર બટાકાનું શાક છે, રોટલી છે, છાશ છે. જમી લઈ જલ્દી. આવ્યા છીએ રવેથી ચા લેવા, ઘરેથી નીકળી ગયા હતા પાછા આપણે જમી કરી. અને આરે સુધર લઈ જાય, સુધર કલ લગી આવ્યો પછી મેં કીધું હાલ હવે અહીંથી વ્યા થાય, ચા બને પછી લઈને જાય. લીફ્ટમાં પાછા આવી ગયા આપણે, ચા પવી દીધી છે ને હું પાછા હેઠે થાય, કેમ કે અહીંયા છે ને પેશન્ટ આરી એકને જ રહેવા દે. બેનનું ઓપરેશન શરૂ થઈ ગયું છે, ઓપરેશન પતે ને પછી તમને મળાવું. દવાખાનાથી પાછા ઘરે આવી ગયા. દવાખાના ધોડામાં હાવ થાકી ગયા. રાજવીરને મેં ફોન કર્યો, મેં હવે ઘરે આવી એકાદો ગામમાં શાંતિથી આટો મારવા થાય, મગજ ઠેકાણે થાય. હા ભાઈ અહીંયા બેઠા બેઠા વ્લોગ જોવે છે ને બા દવાખાને આખી રાત હતા. કેવું લાગ્યું? દવાખાને થાકી જવાય બટા, દર્દી બધા હોય ને નથી ગમતું. નીચે હોય ને મારી કેડ દુખવા આવી જાય લઈને તો હવે ચાલુ થયું ઓપરેશન આગળ થયું ને. હવે આવી જાય રાતે. હવે તારે જવાનું છે? હા મારે જવાનું છે. અહીંયા એની આગળ ફરતું ધ્યાન દેવું પડશે. બક્ષે ને તેનું કેમ બક્ષે હું કામ કાકા દવા દીધી હોય ને કેમ બોલ બોલ કર્યા કરશે. હા ઓલી બેન બોલતી હતી. હા એટલે કહું છું એને, આ તો મગજ ઠેકાણે ન હોય એનું. અને એને છે ને અડધી કલાકે કોગરા કરાવશે ડોક્ટરે કીધું. અડધી આપણે કરાવવાના કે આપણે કરાવવાના કોગરા કરાવવાના. વળી પાછું 1 ચમચી પાણી દેવાનું છે, વધારે નહીં. અને તે પછી કીધું છે આઈસ્ક્રીમ, ખાલી ઓલો પ્લેન આઈસ્ક્રીમ આવે ને કાજુ બદામ વગર. તો રેડી મને પૈસા દઈ દેજો, ગાડી દઈ દેજો એટલે ભાઈ ગોઠવાય પાછો. હવે આજ સાંજે મારે જવાનું છે દવાખાને, બરોબર છે. હોળીની બ્લોગમાં સિરીઝ લાવી હતી પણ આ દવાખાનું આવી ગયું, એમાં બધું ટેડ્યું ભાઈ. હવે તો કાંઈ એક્સાઇટમેન્ટ નથી. કાલે હોળી છે ને પમદી ધૂળેટી છે, પમદી છે ને ધૂળેટી. હોળીની સિરીઝ કાઢવાની હતી, જે ભાઈબંધ આડો આવે ને વધાવી લેવાનો કલર નાખી. કેમ એક દી ગેપ છે? મંગળવારે છે ને ચંદ્રગ્રહણ છે. એવું છે? 9 વાગે. કોણે કીધું? એટલે તો હોળી નો પ્રગટામ ચંદ્રગ્રહણ છે. બુધવારે ધૂળેટી. તો ધૂળેટી બુધવારે છે? હા. કોઈ બેન ને રજા મળી જાય ને તો સિરીઝ નહીં કાઢશું, આમ થોડાક બાકાજી બોલાવશું. તમારો સપોર્ટ હમણાંથી થોડો ઘણો મળે છે ભાઈ. આવો નવો સપોર્ટ બનાવી રાખજો. કેવા વ્યૂ આવે રાજલા? હાઈ ક્લાસ બાથી નહીં બસ મોટું જો તારું પડી ગયું છે. લોક ભલ જોતો ઘડી કરીને હવે ગામમાં જાય. દાદા જસર રોડે ગામમાં આવ્યા, પપ્પાનો ફોન આવી ગયો, જલ્દી આવી ગયા દવાખાને. મમ્મીને છે ને શ્વાસ ચડી ગયો છે, તો હવે એને ઘરે લીધે દર્દી થતા દવાખાનાની અંદર આવી ગયા છીએ. તાંબરે જાય છે હવે ઘરે મમ્મીને મૂકવા જવા પેલા. બેનનું ઓપરેશન થઈ ગયું છે.
અને મમ્મી ને બાટલો શરૂ કરી દીધો છે. શુગર ઘટી ગયું હતું. હું શોખ હોય, ચિંતા ન કરતા હોય તો ચક્કર ચડી જાય પડી ગઈ તેને ચાલુ કરી દીધો બાટલો. દવાખાને આવ્યા અને જોયું તો મમ્મીને બાટલા શરૂ થઈ ગયા. મેં તમને દેખાડ્યું. હવે આવી તો કઈ ખબર નથી. પપ્પાનો ફોન ખાલી એટલો આવ્યો હતો કે તારી મમ્મી બેભાન થઈ ગઈ, પડી ગઈ હતી, અહીં હેઠે પડી ગઈ હતી, હાલતી હતી ને. હવે બેનને તો ચાલુ જ હતા બાટલા, એને તો ઓપરેશન થઈ ગયું છે, એનું મોઢું હવેલું ધ્યાન આવે છે, અને 2 દી એડમિટ રાખશે ને મમ્મી ના આવી ગયા જ્યાં લગી સુગર વચ્ચે ઓલા ઘટશે નહીં ને ત્યાં લગી કે નહીં રજા આપશું, એમ વધી ગયું છે સુગર. હવે એક દર્દી અરે બીજા છોટી ગયા. આ ભાઈ જોતા હતા ઓફર જેવું છે, એક ફ્રી ફ્રી હું અને હું દુખાવો થતો હોય છે બેનને. ઓલી પછી બોલે છે કે ગળામાં ઓપરેશન કરેલું છે, પછી બોલે એ ઓલો દે ગમશો કે થઈ ગયું. મોટું ખોલે અને અંદર નાખીને કરે. આ શીરો ન પડે કઈ, થઈ ગયું ઓપરેશન એનું. ગોઠવણ આવો ભાઈ લાઈનમાં. લાવવામાં આવો અમે લીધો હતો ને એટલે. એમ કેમ કરતા પપ્પા, તમે ક્યાં હતા? હું દવા લેવા ગયો પછી ઘોડો ગયો એટલે હું તમને કહેતો હતો મારે કેટલી માવાના વહીવટ કરે દવાખાના. એને ઘેર નથી છેડ્યું, બીજું કઈ નથી. ઇન્જેક્શન આપ્યું હતું એનેસ્થેસિયા 2 વાર દીધો. શાંતિ થઈ જાય. ઓલા બેન ને કોઈ પૂછો કઈ એને તો ધંધે ક્યારનું કીધું રેડી થઈ ગયું. એને સારું થઈ જાય ઘડીકમાં, વાંધો ન આવે. ખસોડો ભાઈ મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. બેન ની હારે મમ્મી ને એડમિટ કરવા પડ્યા છે. હવે જાય છે અહીંથી ઘરે, 2 વ્હીલ ને લેવા પલટી ના ને પપ્પાને અંબાવી દઈ અને પછી અમે બે પાછા ગામમાં દવાખાના જવાનો મગજ ખ્યાલ કરી નહીં જાય. ખસોડો આ દવાખાના ધોડા આવે ને એટલે મગજ કામ કરતા હોનો બંધ થઈ જાય. આ ભાઈ તું કઈ બોલે જ નહીં, જોતો હો શેઠ બિલ્ટી. કાંઈ વાંધો નહીં, હવે 2 વ્હીલ લેતા આવીએ. પપ્પાને 2 વ્હીલ અંબાવી દઈ. પપ્પા કે તારે અહીં નથી રહેવું, પછી વધારે ત્યાં ઘણા રહે ને તો દવાખાના ખોટે દેકારો કરે. ડોક્ટર કે આટલા બધા ન રહેવાય આમને તેમ. 2 વ્હીલ અંબાવીને પછી આપણે પાછા ઘરે થવું છે. કામ કાજ પપ્પા ફોન કરશે. અમે રોડે ગયા, રોડેથી આવ્યા ત્યારે જીવડે ઘરે આવી ગયા. પલટીના લઈ લીધી. હું રાજવીર પાછા ગઈ છે દવાખાને ગાડી લઈને. ગાડી પપ્પાને અંબાવાની છે. ગાડી લઈને આવી ગયા પાછા દવાખાને. ગાડી પપ્પાને અંબાઈ દઈ. રોડે જવું છે ને પછી મગજ કામ કરાવતો રહી હવે. હા પિસ્ટન સોટી ગયો છે. ગાડી નો સોટી જાય ને જગ્યાએ અમાર બેન સોટી ગયો. બેન ને બાટલો ચાલુ છે. આંખું તો હોય ગયું. ઘરે 2 દિવસ નાહી નથી. થઈ જા હારું રૂમ તારે. ઓલા બેન જો બેઠા બેઠા બાટલો ચડાવે છે અડધો. તારામાં મમ્મી ગોઠવાઈ ગયા. ખબર છે, કીધું મેં બધું વ્લોગમાં. દુખે છે? જીભ દુખે છે? કાઢમાં અંદર હું જાઉં. આવી રેડી હાંજે. જય માતાજી, જય માતાજી. મમ્મી હું જાઉં. What you said to me doesn't even make sense. I'm telling you, you have to feel the music if you wanna dance. આવી ગયા છીએ સરોવરે. દવાખાનેથી સીધા ગાડી અંબાવી દીધી પપ્પાને અને અત્યારે સરોવરે આવ્યા છે માઇન્ડ ફ્રેશ કરવા. આ ભાઈ તો એવું લાંબા તને સારું થઈ ગયું? કોઈનું નિશાન દેખાડતો? અહીં રહ્યું 1 2 3 4 પંચર છે. 8 હતા ને તું કહેતો હતો ને? બરોબર છે. બામણ દાદા મજામાં? તું વાતું ફેર બીજું કઈ ન. આજ પબ્લિક છે અહીંયા ગાંડું સારે બધું. આમ તો સન્ડે ચોરિયા અમે ઓલા કિશન ની સાંદો દેખાઈ ગયો રસ્તા.
અહીંયા રીલ બિલ શૂટ કરીને નીકળી ગયા છે, જાય છે સીધા હવે અહીંથી ઘરે. તો જોડે ની આગળ આવેલા થાય, કેવલ નહીં તો નીકળી ગયા. પાછા આવી ગયા છે આપણે દવાખાને. પપ્પાનો ફોન આવ્યો હતો કે આવી જાય દવાખાને, તાર મમ્મીને લઈ જા. મમ્મીને રજા આપી દીધી છે, તો મમ્મીને લેતા જાય, ઘરે લેતા જાય, પછી જમી કાઢવી લઈ. આજ નાઇટ આઉટ મારવાનો પ્લાન છે સમજે. તો હવે લિફ્ટ છે, બીજા મળે જવાના છે આપણે ઉપર. ગુડ્ડુબેન પાછા આવી ગયા. બેન ફોન જોવે તો મજા નથી ને, જાડી થઈ ગઈ, પોતા ચડી ગયા. મોઢું કેમ બંધ રાખ્યું? પૂછતા ભેગું પાડી દઈ શકશે. મોઢું પહોંચી ગયું છો આખું. તું જમી લે. હા જમી નાય શાંતિથી. બાને મૂકી જઈએ. હા રાજવીની ગાડી લઈને ખડે ટુ વ્હીલ લઈને છે ને, હા તો મૂકી જઈએ. આપણે એને બાને એ ગાડીમાં મૂકી જઈએ. હા બિહારી દઈ હું. કાનાને કહીએ, કાનાને કહીએ. તો હું બિહારી લેતો આવી એને. મમ્મીને લઈને નીકળી ગયા દવાખાને. થોડોક હેઠો થઈ ગયો. સારું થઈ ગયું હવે. મજે મજ. આ બેન ને બાટલો ચડાવી દીધો પૂછ્યા વગર ડોક્ટરે. એમાં એવું છે, મમ્મીને શ્વાસની પ્રોબ્લેમ છે, ટેન્શન થાય એટલે પડી જાય કે શ્વાસ ચડી જાય. પણ એને ડોક્ટરને ન ખબર હોય, ડોક્ટરે બાટલો ચાલુ કરી દીધો પૂછ્યા વગર. કા મમ્મી? અડધો ચડાવ્યો ને? હા થોડોક રિવર્સ. પછી કાઢી નાખો. રાજવીર ઉભો છે સામે, એને કીડિયું ચડતી છે ઉભા ઉભા. હા સાઈડમાં. હા અહીંયા નથી, અહીંયા છે. સોરી, કાઢી નાખો. ડોક્ટર કે આવતા જ નહીં કે. કે તમારે હોય એક સરતે કાઢવું હોય કેમ કે તમારે અહીંયા રોકાવું છે, ઘરે જવું છે. ઘરે કે દેખાતા નહીં હોય. પાછું આવવાનું રહે કેમ? તારી ગાડી લઈને મારા બાને મૂકવા આવવાનું છે. મારા બા હોવાના છે ને, દવાખાનેથી આવી ગયા મમ્મીને લઈને ઘરે, અને બધાએ જમી કાઢવી લીધું છે મસ્ત મજાનું. અને મમ્મી ટેન્શનમાં હતા, એ કે હવે સારું થઈ ગયું, હવે વાંધો નથી. અને બાને મૂકવા જવા હોસ્પિટલે. સાઉસ ને બા? હા ગુડુન ગળે લગાડી દેજો. માડીને ને સાડીની પિન છે ને પાછી આપી દેજો. તમારા ગાઉને બાંધજો પિન. બાને મેકવા જવાનું છે આપણે. શિફ્ટુડીને લઈ લીધી છે વાહે. રાજવીર આવે છે હરિવાર. આપણા ડ્રાઇવિંગ ઉપર છે ને કોઈને ભરોસો નથી. તું ચેક ઠોય એટલે કે રાજવીરને બોલે કે ડ્રાઈવર ભાવે સારો. જઈએ અમે નીકળી ગયા. બાને મેકતા બી કે ફોર વ્હીલ નો આગતો હોય કે તારા ડ્રાઇવિંગ ઉપર કે ભરોસો નથી, રાજવીરને બોલાવજે કે. મેં કી આવશે જ તે. મારા ડ્રાઇવિંગ ઉપર કોઈને છે ને ભરોસો જરીકે નથી. આટલો આને નથી. કા તને નથી ને? હાલો સોંગ ઉગાડો. ઉડીને પગીએ કુવા જવાનું છે માડી દવાખાને. કા માડી આવું જ પડે ને બેટા, શું કરે તારી માને તો મને ખબર જ હોય. રાજવીરભાઈ તો ડ્રાઇવિંગ કરે. મારા ડ્રાઇવિંગ ઉપર ભરોસો નથી ને? ક્યાં નહીં, સીધી ના. બાને લઈને આવી ગયા છે દવાખાને ઉતારવાનું. બેન હાટું આઈસ્ક્રીમ લઈ લીધો, કેમ કે હવે એને આઈસ્ક્રીમ ખાવાનો છે. હવે જાય બેન પાસે શું છે હું નહીં દેખાડી. આવી ગયા દવાખાને. ગુડ્ડુબેન ફોન જોવે જેમ જ છે, પણ એને વધારાનું નાકનું છે. એવું છે. નાનાઓને કરવાનું છે. શિફ્ટુડી આપડી જાય છે અને મને મૂકીને ગયા પપ્પાની. હું છું ખબર પલટીના મને આપી દીધી. એ કે તું ટુ વ્હીલ લઈને આવી, તારે નથી આવવું છે ફોર વ્હીલમાં. બોલો જો આવું અપમાન કર્યું મારું. બોલો જો ખતરનાક. એ જાવ તું ટુ વ્હીલ લઈને હું ફોર વ્હીલ લઈને ગયો હતો મારા પપ્પા ઘરે. હવે એને રાજુ બે ફોર વ્હીલમાં જાય, મને ટુ વ્હીલની ચાવી આપી દીધી કે આવું થાય તારે. તો હું ટુ વ્હીલ લઈને ઘરે જાઉં. આપણે આવી ગયા છીએ હવે ઘરે, અને સીધું હુઈ જ જવાનો પ્લાન છે. કેમ કે ભાઈ બહુ નીંદર આવે છે, અને આજ તો દોડા જ કર્યા છે દવાખાનાના. તો આ બ્લોગને આયોજન કરી દે તો સારા મેલું રહે ને. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. અને હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય. Take you out and go to Essence, yeah, yeah. The way I feel your body, oh my, got me in a trance. The way you keep on looking at me, do you need a lens? I don't wanna feel like I'm the only one who cares.